રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ શિક્ષિત થાય તો સારું શિક્ષણ મળે અને એ માટે કન્યા કેળવણી, સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન સાથે અતિ પાછળ જાતિની દીકરીઓ ભણી ગણી આગળ વધે એ માટે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે। ત્યારે રાજ્ય સરકારથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગ્રાન્ટેડ શાળાઓમાં અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે। ત્યારે આ યોજના હેઠળ કેમની પીકે દેસાઈ વિદ્યાલય દ્વારા ધોરણ 9ની 12 વિદ્યાર્થીનીઓ અને ધોરણ 10ની 7 વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સાયકલ વિતરણ કરાય છે। ખાસ કરીને અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓએ જે સ્કૂલથી જેઓના નિવાસ 5 કિલોમીટર દૂર હોય અને આવી વિદ્યાર્થીનીઓને સ્કૂલ પર આવવા તકલીફ ન પડે એવા સારા હેતુ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવી છે। ઓલપાડ તાલુકાની કીમ ખાતે આવેલ પીકે દેસાઈ વિદ્યાલયમાં 2025-26ના વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 12 વિદ્યાર્થીની અને 2024-25માં ધોરણ 10ની 7 વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાઈ હતી, જેમાં શાળાના આચાર્ય, શિક્ષક અને લાભાર્થી વિદ્યાર્થીઓના પરિવારને સાથે રાખી સાયકલનું વિતરણ કરાયું હતું। સાયકલ વિતરણ બાદ વિદ્યાર્થીનીઓમાં ખુશી જોવા મળી હતી। મારું નામ વસાભાઈ ગુણનભાઈ છે। હું ધોરણ 9માં અભ્યાસ કરું છું। આ સરકાર તરફથી અમને સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે। હું મૂળ ગામથી આવું છું। અમારા ખાનગી વાહનમાં આવવું પડે છે, જેનાથી સરકારે તે માટે અમને સાયકલ આપી છે। હવે આ સાયકલથી હું દરરોજ સ્કૂલે આવીશ અને ઘરેથી શાળા આવવા જવા માટે મને સરળતા બનશે। સરકારશ્રીના લાભાર્થે જે વિદ્યાર્થીનીઓ છે 5 કિલોમીટરથી વધારે દૂરના અંતરથી આવતી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ અમારી શાળાની અંદર ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે, જેમાં 12 જેટલી ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ આજે અમે કરી રહ્યા છીએ। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ।